રાજા રઘુવંશી, સોનમ રઘુવંશી આ નામો કેટલાય દિવસો સુધી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવાના છે. સોનમ ફરી એકવાર સોનમ બેવફા છે એ રીતે જાણીતી થવાની છે, પણ એના પછી સમાજની સામે ઊભા થઈ રહેલા પ્રશ્નો એ ત્યાંના ત્યાં રહી જશે જો એનો જવાબ આપણે નહીં શોધીએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજ્ય, દેશ અને દુનિયામાંથી ખૂબ મહત્વના સમાચારો છે. રાજ્યમાં એક બાજુ વિસાવદર અને કડીની પેટા ચૂંટણી છે. ગોંડલમાં અમિત ખૂંટના આપઘાત કેસમાં મહત્વના વળાંકો સામે આવ્યા છે. પીડિતાએ સામે આવીને ખૂબ મહત્વના અને સ્ફોટક નિવેદન નોંધાવ્યા છે. દેશમાં રાજનૈતિક ગતિવિધિઓ તેજ બની છે. દુનિયામાં જગત જમાદાર બનીને ફરતા અમેરિકામાં ઘરમાં જ ગૃહ યુદ્ધ જેવું વાતાવરણ છે અને આખી દુનિયામાં અમે વેપારથી યુદ્ધ રોકાવી દીધું એમ કરીને 12-13 વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની વાતો અને મને કોઈ ક્રેડિટ નથી આપતું એવું કહેતા યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોસ એન્જલસમાં થયેલી હિંસા કે પછી કેલિફોર્નિયામાં થયેલી બબાલને નથી રોકી શક્યા. એ દુનિયાની સામે છે. પણ એ બધાની વચ્ચે એક કેસ ખૂબ ચર્ચામાં છે. મેઘાલય એક કપલ ફરવા માટે ગયું હતું. મધ્યપ્રદેશના ઇન્દોરના બે લોકો, સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશી, બંનેને એકબીજાની સાથે લગ્ન થયા. પરિવારે કહ્યું કે ખૂબ ખુશીથી લગ્ન થયા હતા અને હનીમૂન માટે ગયા હતા, ફરવા માટે ગયા હતા. એના પછી છોકરો ને છોકરી ગાયબ થઈ જાય છે. દિવસો સુધી એમની શોધખોળ ચાલે છે, કોઈ મળતું નથી. ઇન્દોરમાંથી એ લોકો બૂમો પાડી પાડીને કહી રહ્યા છે કે ગાયબ થઈ ગયા છે, મળી નથી રહ્યા. કેટલાય દિવસો પછી રાજા રઘુવંશીની લાશ મળી આવે છે. એનો મૃતદેહ મળતાની સાથે જ મેઘાલયની પોલીસ કહે છે કે બહુ જ વિચિત્ર રીતે એમની હત્યા કરાઈ છે. એક થિયરી વાયરલ થાય છે કે એક રાજ્યમાં એક વ્યક્તિ ફરવા ગયા છે, બે લોકો, અને આ રીતે ગાયબ થઈ જાય તો એ રાજ્યના પ્રવાસન પર કોણ ભરોસો કરશે? ભરોસો રાખીને પોતાના દેશના એક બીજા રાજ્યમાં કોઈ ફરવા માટે જવાની હિંમત કેવી રીતે કરશે? ખૂબ બધા પ્રશ્નો થાય છે કે મેઘાલય જેવા સુંદર, જેને સ્વર્ગ જેવું રાજ્ય મનાય છે, જ્યાં પ્રવાસન એનો ખૂબ મોટો અને મહત્વનો આધાર છે, એવા રાજ્યમાં એક વ્યક્તિને ફેંકી દેવાયો મારીને, એને કોઈને ખબર ન પડી. ઘટનામાં મહત્વનો વળાંક ત્યારે આવે છે જ્યારે વહેલી સવારે સોનમ રઘુવંશી મળી આવે છે. સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી પોતાના પરિવારને એક ઢાબાના માલિક પાસેથી ફોન કરે છે. એ ઢાબા પરના એક વ્યક્તિ સાથે જ્યારે પોતાના પરિવાર સાથે સંપર્ક કરે છે ત્યારે લોકો ઇન્દોર પોલીસને કહે છે. ગાઝીપુર પોલીસ એની અટકાયત કરે છે. મેઘાલયની પોલીસ દાવો કરે છે કે સોનમ રઘુવંશીએ જ રાજાની હત્યા કરાવી છે. રાજા અને સોનમના લગ્ન વિશે અત્યાર સુધી કોઈ શંકા કુશંકાઓ નહોતી જોવાતી, પણ પછી અચાનક જ રાજાનો પરિવાર સામે આવે છે ને એવું કહે છે કે એ લોકોની વચ્ચેના લગ્નમાં સોનમની સહમતિ નહોતી. સોનમ ખુશ નહોતી એનાથી. રાજા સાથે એના લગ્ન થયા. એણે જાતે જ હનીમૂન પર જવું છે, પરિવાર સહમત નહોતો. એણે પોતાની જાતે ટિકિટ કરાવી. મહત્વની વાત એ છે કે સોનમે જવાની ટિકિટ બુક કરાવી હતી, રિટર્ન આવવાની નહોતી કરાવી. હવે જે થિયરી છે મેઘાલય પોલીસની, એ કોઈ જ ટ્રાયલમાં પડ્યા વગર કે સોનમે આવું કર્યું જ હશે એવા કોઈ કન્ક્લુઝન પર પહોંચ્યા વગર એ આરોપોને સમજીએ જે એના પર લાગ્યા છે. એ પ્રાઇમા ફેસી જે શંકાની સોય એની સામે ઊભી કરે છે એમાં બહુ જ મહત્વના છે. સોનમ રઘુવંશીના પિતાનું જે કારખાનું હતું ત્યાં એક 21 વર્ષનો છોકરો રાજ કુશવાહ કરીને છોકરો એ કામ કરે છે. રાજ કુશવાહ સાથે સંભવતઃ એના પ્રેમ સંબંધો હોઈ શકે છે. પિતાએ લગ્નની પરવાનગી ન આપી, જબરદસ્તીથી લગ્ન કરાવ્યા રાજા રઘુવંશી સાથે. જોકે એના પિતા દેવીસિંહ હજુ પણ એવું કહી રહ્યા છે કે છોકરીને ફસાવવામાં આવે છે, છોકરી નિર્દોષ છે, એણે કશું જ ખોટું નથી કર્યું. જોકે જ્યાં લગ્ન થયા હતા એ રાજાના પરિવારના લોકો કંઈક અલગ થિયરી કહી રહ્યા છે. મેઘાલયની પોલીસે બહુ વિસ્તારથી આખી ઘટનાને એની મોડસ ઓપરેન્ડી સમજાવી છે. એમનું કહેવું છે કે એક 19 વર્ષનો છોકરો, એનું નામ આકાશ રાજપૂત, એક 22 વર્ષનો છોકરો વિશાલસિંહ ચૌહાણ, એક 21 વર્ષનો રાજ કુશવાહા અને સૌથી મહત્વનો ચહેરો અને આ બધાની પાછળ માસ્ટર માઇન્ડ, એનું નામ સોનમ. અને એમણે ભેગા થઈને આ ષડયંત્ર બનાવ્યું. મેઘાલય ફરવા માટે આવ્યા, રિટર્ન ટિકિટ નહોતી કરાવી, મેઘાલયમાં લોકેશન આપ્યું, ભાડા પર ગુંડા હાયર કર્યા અને પછી ભાડા પર આવેલા માણસોએ એને મારી નાખ્યો, મારીને જંગલમાં ફેંકી દીધો. એવી થિયરી પર એ લોકો કામ કરવા માંગતા હતા કે બંનેને મારીને ફેંકી દીધા છે, પરિવાર શોધખોળ કરતો બંધ થઈ જાય, એના પછી નેપાળ ભાગી જવાનો એનો પ્લાન હતો સોનમનો. આ થિયરી પોલીસની છે. સોનમનો પરિવાર આ વાતને, આ ઘટનાને નકારી રહ્યો છે. પ્રાઇમા ફેસી જે વિડીયો સામે આવ્યો એમાં સોનમને ખૂબ બધા પ્રશ્નો થઈ રહ્યા છે. સોનમ કોઈ વાતનો જવાબ નથી આપી રહી. જેટલી ઘટના અને ઘટનામાં શરૂઆતી જેટલા પણ દ્રશ્યો સામે આવ્યા છે એ સોનમની સામે ખૂબ બધા પ્રશ્નો ઊભા કરે છે. 16 દિવસ પછી એક છોકરી જ્યારે મળી આવે છે ત્યારે એ છોકરીને મળવાથી સમાજમાં જે પેલો હાશકારો થવો જોઈએ નથી થતો, પણ સમાજ કહે છે કે સોનમ તો જીવતી રહી ગઈ, ભરોસો મરી ગયો. ભરોસો લગ્ન પરથી, ભરોસો લગ્ન નામની સંસ્થા પરથી, ભરોસો વ્યવસ્થા પરથી. પ્રશ્નો બહુ બધા છે. એક તો છોકરીઓને સમજણ આપવાની જરૂર છે કે જે પ્રેમ કોઈની હત્યા કરાવી દે એ પ્રેમ જ ન હોઈ શકે. એ વાતને બહુ લાંબો સમય નથી થયો. ગુજરાતમાં ગીતા અને ભરત નામના બે લોકો, ગીતાના પણ લગ્ન થઈ ગયા હતા અને પોતાના જ ગામના એક જ સમાજના ભરત સાથે પ્રેમ થાય છે. પોતાનું નાનું બાળક જે પલંગ પર છે, અમુક
મહિના કે વર્ષનું બાળક એને મૂકીને એ પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે અને પછી એ ભાગી ગઈ છે એની કોઈને ખબર ન પડે એટલા માટે કોઈ એક નિર્જન જગ્યા પર જઈને એક સાધુના વેશમાં જીવતા માણસને નિશાન બનાવે છે અને પછી એને જીવતો મારી નાખે છે. એને મારી નાખીને એની લાશને સળગાવીને પછી બધું રફે દફે કરીને એના પગમાં પાયલને કપડાં પહેરાવીને એવું માની લે છે કે લોકો એવું માનશે કે ગીતા મરી ગઈ છે અને કોઈ શોધખોળ નહીં કરે. દ્રશ્યમ મૂવી જોયા પછી એ ઘટનાને અંજામ આપી દે છે. પ્રેમ માટે તમે જ્યારે કોઈને મારવાનો વિચાર કરો છો ત્યારે પહેલી વાત એ છે કે જે કોઈ પોતાની આસપાસના માણસને પ્રેમ નથી કરી શકતા અને અતિશય ક્રૂર થઈ જાય છે એ એમનો પ્રેમ તો નથી જ. કેમ કે પ્રેમમાં સમર્પણ, ત્યાગ, કુરબાની બધું જ હોઈ શકે પણ પ્રેમમાં હત્યાઓ ન હોઈ શકે. પ્રેમમાં બીજાને મારી નાખવાની વાત કેવી રીતે હોય? પણ છતાંય આખા દેશમાં આ થઈ રહ્યું છે. સોનમ રઘુવંશી ચર્ચાસ્પદ કિસ્સો છે. એ ચર્ચાસ્પદ છે તો એની પાછળની બીજી ચર્ચાઓ પણ એ છે કે જેમને હાયર કર્યા છે એમાંથી એક છોકરો 19 વર્ષનો છે, 22 વર્ષનો છોકરો છે. 19 વર્ષના અને 22 વર્ષના છોકરાઓ ભાડા પર ગુંડાની જેમ કિલરનું કામ કેમ કરી રહ્યા છે? એક છોકરી કે જે એક લગ્ન સાથે અસહમત છે તો એના પિતા પોતાની છોકરી કે એની જિંદગી બરબાદ થાય પણ એની સાથે કોઈ ત્રીજા માણસની જિંદગી શું કામ બરબાદ કરી રહ્યા છે? એક આખો પરિવાર એને શું કામ ધકેલી રહ્યા છે? જો તમારી દીકરી લગ્ન સાથે સહમત નથી તો તમે જબરદસ્તી લગ્ન કરાવીને એ પરિવારથી બધું જ છુપાવો છો. તમે એમને કશું જ નથી કહેતા, એમને વાસ્તવિકતાથી દૂર રાખો છો અને આ બધું કર્યા પછી એક ઘરમાં તમે તમારી દીકરીને મોકલી તો દો છો પણ એ દીકરી જઈને કરે શું છે? જ્યાં સુધી જે આપણે એને ઇન્સ્ટિટ્યૂટ કહીએ છીએ મેરેજને, આ એક સંસ્થા છે. તે માત્ર બે માણસોનો વિચાર હોતો જ નથી. એ બે માણસોથી ઉપર બહુ બધાના હિત એની અંદર સંકળાઈ જાય છે અને એ જ્યારે આવે ત્યારે એ માણસો જો પ્રેમ તમને એટલો બધો સ્વાર્થી બનાવી દે કે તમે કોઈને મારી નાખવા સુધીની ક્રૂર વાત સુધી પહોંચી જાઓ તો એમાં એ બધું જ હોઈ શકે છે. એ પ્રેમ નથી. ખૂબ બધી પ્રતિક્રિયાઓ આ ઘટનામાં સામે આવી છે. બહુ જ બધા અલગ અલગ વર્ઝન છે. સોનમને ગુનેગાર કરતા આરોપીની જેમ જોવી વધારે મહત્વની છે. કોર્ટમાં આખી પ્રોસિડિંગ થાય એના પછી જો દેવીસિંહ એમના પિતા જે કહી રહ્યા છે એ વર્ઝન એને સાવ નકારાય એવું નથી પણ પ્રાઇમા ફેસી પ્રાથમિક દ્રષ્ટિએ એક પણ સ્થિતિ એવી નથી કે જે સોનમના પક્ષમાં હોય. એટલે એ વાતને પણ સાવ ઇગ્નોર કરાય એમ નથી કે સમાજનો આક્રોશ છે તો એ આક્રોશ શું કામ છે? બીજું, આ પહેલી ઘટના નથી. એવી અનેક ઘટનાઓ થઈ રહી છે. વ્યભિચાર આ સમાજને બરબાદ કરી રહ્યો છે. એટલી હદે બરબાદ કરી રહ્યો છે કે માણસો એકબીજાને મારવા કાપવા પર ઉતરી આવ્યા છે. તમે ગુજરાત રાજ્યમાં કે આખા દેશમાં બનતી આ પ્રકારની કોઈ પણ ઘટનાઓ જોશો એ ઘટનાઓના મૂળ વ્યભિચાર સુધી પહોંચી રહ્યા છે અને સ્ત્રીઓની આ પ્રકારની એમની સાથે સંકળાયેલી અને એમની મુખ્ય ભૂમિકાવાળી આવી ઘટનાઓ સામે આવે ત્યારે એ સમાજ માટે વધારે ચિંતાનો અને મનનનો વિષય બની જાય છે. પ્રતિક્રિયાઓ જે આવી છે કરીએ એના પર નજર. सोनम रघुवंशी ने सुबह लगभग 3 बजे अपने परिजनों को फ़ोन किया और बताया कि वो बनारस गाजीपुर मुख्य मार्ग पर स्थित काशी ढाबे पर मौजूद हैं. ये जानकारी सोनम रघुवंशी के परिजनों ने इंदौर पुलिस को दी और इंदौर पुलिस ने यूपी पुलिस से संपर्क किया. इस जानकारी पर गाजीपुर पुलिस ने सोनम रघुवंशी को बरामद किया और उन्हें तत्काल हॉस्पिटल ले गए जहां उनकी मेडिकल जांच की गई. उसके बाद वन स्टॉप सेंटर पर सोनम रघुवंशी को भेजा गया है. मेघालय पुलिस भी इंदौर में मौजूद थी इसी केस के इन्वेस्टिगेशन के तहत और वो इस समय गाजीपुर के रास्ते में है. जैसे ही वो वहाँ पहुँचते हैं कानूनी प्रक्रिया पूर्ण कर सोनम रघुवंशी को उन्हें हैंडओवर कर दिया जाएगा. शादी सहमति से हुई थी, दोनों परिवार की सहमति से हुई थी, दोनों के बच्चन की सहमति से शादी हुई थी. वहाँ की जो सरकार है वो स्टार्टिंग से पहले दिन से ही गलत बोल रही है, झूठ बोल रही है वो. अच्छा. हाँ. अच्छा मेघालय की सरकार का जो है वो ये ट्वीट है कि 4 लोग गिरफ्तार कर लिए लड़के के साथ जिसमें 3 लड़के मध्य प्रदेश के. अब ये वहाँ की सरकार को पहले से बताना चाहिए ना ये कहाँ के हैं कहाँ के नहीं है. और बच्ची रात में क्या बोलते हैं गाजियाबाद में आई है, वो होटल वाले से उसने मोबाइल लिया और फिर फोन लगाया भाई के लिए. अच्छा, बेटी ने फोन लगाया? बेटी ने फोन लगाया है. मतलब बेटी खुद गाजीपुर के उस ढाबे में पहुंची है? वो ढाबे पे पहुंची है बेटी मेरी. मतलब ये भी हो सकता है कि वो जिसके चंगुल से उससे छूट के यहाँ पर आई हो. हाँ, वही चीज़ है ना कि उसके चंगुल से बिटिया निकल के नहीं और इसके बाद में ढाबे वाले के पास पहुंची, वहाँ उससे रोई ढाबे वाले से. रोने के बाद में उसने मोबाइल दिया है ढाबे वाले ने. अच्छा. हाँ, ढाबे वाले ने मोबाइल दिया तो फिर उसने गोविंद जी को फोन लगाया. अच्छा, लग रहा है वो बिल्कुल दम नहीं है, झूठ बोल रही है, वो बिल्कुल झूठ बोल रही है वहाँ की पुलिस. और उन्होंने अरेस्ट किया, ये बात भी गलत है. वो आपकी बेटी खुद पहुंची गाजीपुर? बेटी मेरी खुद वहाँ पहुँची हुई है. वो कैसे पहुँची है वो बेटी जाने. ठीक है ना, किस तरीके से वो वहाँ पहुँची है, किस हालत में पहुँची है, कैसे वो ढाबे वाले से मोबाइल लिया उसने
ढाबे वाले से मोबाइल लेके भाई से बात हुई, भाई ने फिर थाने पे फ़ोन लगाया, ठीक है ना। थाने वाले वहाँ के उठा के वो बिट्टी को, वो सोनम को लेके नहीं वहाँ उनके पास आए हुए हैं। आपकी कोई अपील, आप कुछ कहना चाहेंगे? इतना सब तस्वीर मेरी अपील यही है अमित शाह जी से कि वहाँ सीबीआई की जांच होना चाहिए, पुलिस वाले की भी जांच होना चाहिए, पूरे थाने की जांच होगी, पूरा थाना अंदर जाएगा वहाँ पे। मैं आज चार रोज से यही बात बोल रहा हूँ, पूरा थाना अंदर जाएगा, बिल्कुल गारंटी के साथ बोल रहा हूँ। ये बीच में कहानी बनाई है, और सीबीआई जांच होने दो आप, सीबीआई जांच होगी तो पूरा थाना जेल में जाके बैठेगा। हाँ, ये गारंटी के साथ है। अभी भी आप पड़े हुए हैं कि बिल्कुल बिल्कुल 100%। और जब तक इसका मैं पीछा नहीं छोड़ूंगा, जब तक मैं इस चीज़ का पीछा नहीं छोड़ूंगा, जब तक सीबीआई जांच नहीं होगी और थाना अंदर नहीं होगा, थाने में जितने पुलिस वाले हैं टोटल अंदर होंगे वो लोग। आपके मुताबिक अभी भी सोनम इनोसेंट है, बेगुनाह है? बेगुनाह है, 100% मेरी बच्ची बेगुनाह है। अच्छा, सोनम पे आरोप लगे हैं। मैं चाहती जो 3 लड़के पकड़ा है, पहले तो उनसे कड़ी से पूछताछ होए, फिर इसके बाद सोनम से भी पूछताछ होए, उसके बाद में अपन सोनम का नाम ले सकते हैं। अभी अपन कैसा ले सकते हैं उसका नाम? अपन ने, मैंने उसको दिल से मानी, मेरे बेटे ने दिल से माना। खुलासा कर दिया है कि सोनम ही किराए पे लेकर के गई थी भाड़े पे और उसी ने मर्डर करवाया। हो सकता है सोनम ने जब उसको चेन पहनने का क्यों बोला? कौन पत्नी बोलती कि तुम चेन लेके आओ घर से? कोई पत्नी बोलती क्या? अच्छा, जाने का टिकट सोनम ने करवाया था और आने का टिकट नहीं करवाया। जाने का टिकट सोनम ने करवाया था। उसको तो ये भी नहीं पता होगा, इसके बेटे ने इसको बता दिया। और शिलोंग जाने का प्लान मेरे बेटे ने तो वो बता के गया। ये सोनम ने बनाया होगा, आगे उसकी जगह देखी हुई भी होगी। अपन को ये भी नॉलेज नहीं, हमारे घर से कोई भी नहीं गया, ना परिवार से गया। मेरे बेटे को उधर का नॉलेज नहीं था। वो इधर जाता, उत्तराखंड तरफ जाता है, भगवान के दर्शन करने जाता था। उनकी मम्मी ने बोला था कि हम अगले साल ही होके आए। उन्होंने यूँ बोला था हम अगले साल ही होके आए वहाँ से वो लेके। और मैंने बोला कि मेरे को जैसा है ना, राजा की चेन मैंने एयरपोर्ट पे देखी। मैंने बोला बेटा तू चेन पहन के क्यों गया? तो बोले मम्मी मेरे को सोनम ने बोला था। अच्छा, उसने यूँ बोला। तो मैंने कि मेरे को डर सा लग रहा। तो मैंने उनकी मम्मी से बोला कि देखो राजा चेन पहन के गया, मेरे को खतरा लग रहा है। तो हो सके वो खतरा किस कारण से लग रहा था कि वो चेन से ही खतरा सामने वाले को वो होएगा और ये बात वहीं के वहीं दब जाएगी। कुछ न कुछ बात कुछ होएगी, कुछ प्लानिंग ही होएगी ना। દેશના બાકીના સમાચાર પર વાત કરતા પહેલા ગુજરાત રાજ્યના જ એક એવા સમાચાર કે જે દિવસો સુધી હેડલાઇન રહ્યા, દિવસો સુધી એની આસપાસ ચર્ચાઓ રહી, અને એ છે ગોંડલની અને રીબડા ગામને સંલગ્ન એ લોકોના ઝઘડા અને રાજનીતિક દ્વેષથી ઉપર ઉઠીને એક છોકરીનું સામે આવીને રીબડાના અમિત ખૂંટ નામના માણસ પર એવો આરોપ લગાવવો કે આ વ્યક્તિ એની સાથે દુષ્કર્મ આચર્યું છે। એ યુવતીની, એ છોકરીની ઉંમર 18 વર્ષમાં અમુક મહિના બાકી હોવાથી એને સગીરા તરીકે વારંવાર રિપ્રેઝન્ટ કરાઈ, અને એની ટેકનિકલી એ સગીરા છે। એ છોકરીએ ખૂબ ગંભીર આરોપ લગાવ્યા અમિત ખૂંટ પર, અને હવે એ આરોપ લગાવી રહી છે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર। એનું કહેવું છે કે એ છોકરી પર ખૂબ દબાણ કરાયું, એના પરિવારને ટાર્ગેટ કરાયો, એને મેજિસ્ટ્રેટ સમક્ષ એટલે લગભગ 164 હેઠળ એને નિવેદન નોંધાવીને એવું કહ્યું છે કે એના પર દબાણ ઊભું કરાવીને જબરદસ્તીથી રાજદીપસિંહ રીબડા અને એમના પિતા અનિરુદ્ધસિંહ રીબડાનું નામ દાખલ કરવામાં આવ્યું છે। આ ઘટના બહુ જ બધા પાસાઓ એકબીજાની સાથે સાંકળી રહી છે। એને પ્રશ્ન કરાયો કે શું આ હની ટ્રેપનો મામલો હતો, કે એક છોકરો હતો એની સાથે તમારા સંબંધો હતા અને પછી તમે એની સાથે આ કર્યું? તો એનું કહેવું છે કે નહીં, એની સાથે જબરદસ્તી કરાઈ હતી। એક છોકરીએ માત્ર મોડેલ બનવા આવી છે, માત્ર એટલા કારણસર એના ચરિત્ર પર પ્રશ્નો નથી ઊભા થઈ જતા, પણ આખી ઘટના જે એક પછી એક વળાંકો લે છે ને, આખો દિવસ જે રીતે નિવેદન બદલાઈ રહ્યા છે, પહેલા આ નિવેદન આવે, પછી આ નિવેદન આવે, એના પછી નિવેદન પલટાય, એ જોતા આ સંપૂર્ણ ઘટનાક્રમમાં એક પણ કેરેક્ટર એવું નથી કે જે શંકાની સોયની બહાર હોય। દુર્ભાગ્ય એ છે કે અંદરો અંદરના ઝઘડામાંથી, રાજનૈતિક શરણાગતિ લેવામાંથી પોલીસ જ ઊંચી નથી આવતી। એટલે જે પોલીસનું કામ છે તપાસને નિષ્પક્ષ બનાવવાનું, એ પોલીસ પર હવે રાજકોટ ગ્રામ્યની પોલીસ પર સામાન્ય માણસોનો ભરોસો હોય એવું પ્રાઇમા ફેસી દેખાઈ નથી રહ્યું। કેમ કે પોલીસ જ્યારે એક પક્ષની થઈ જાય ત્યારે એ કોઈ પણ રીતે સાચી ખોટી બાજુ પર મુકાઈ જાય છે, એ ન્યાયના પક્ષે નથી રહેતી। અને પોલીસ જ્યાં સુધી ન્યાયના અને સંવિધાનના પક્ષે નથી, પોલીસ જ્યાં સુધી બુક્સને ફોલો નથી કરતી, નિયમને ફોલો નથી કરતી, ત્યાં સુધી બાકીની બધી વાતો બહુ જ ગૌણ થઈ જતી હોય છે। પણ જ્યાં અધિકારીઓ નેતાઓના આશીર્વાદ વગર આગળ ન વધી શકતા હોય, ત્યાં પછી ન્યાયની અપેક્ષા વ્યર્થ થઈ જાય છે। જે પ્રતિક્રિયા સામે આવી છે છોકરીની, એમના વકીલની, કરીએ એના પર નજર। આજે આ છે એ જયરાજસિંહના કહેવાથી આ બધું કહેવામાં આવતું હતું। એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા, અમને ત્યાં લઈ જતા હતા, હોટલમાં જ રાખતા હતા, હોટલથી બહાર નથી નીકળવા દેતા। હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે।
ના, હકીકત એ નથી. હની ટ્રેપનું એવું કાંઈ હકીકત નથી. મારી જ્યારે એને ખરાબ કર્યું એને હાથે જ સુસાઇડ કરી નાખ્યું છે અને પછી નામ મારું ખોટે ખોટું લખી નાખ્યું અને મારી સાથે બીજાના ખોટે નામ લખ્યા, જેને હું ઓળખતી નથી એનાય નામ લખ્યા છે એમાં. ક્યાંથી? આ જયરાજસિંહના માણસો. તમને ખબર છે જયરાજ હા માણસો હા, મારા પપ્પા સાથે મુલાકાત થઈ ગયેલી છે, મારા ગામમાં આવી ગયેલા છે ઈ. કોના વિશે નિવેદન દેવાનું કહેતા હતા? અનુરૂપસિંહ કરીને છે અને રાજદીપસિંહ કરી છે, એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કહેતા હતા. અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા, એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કહેતા હતા. પોલીસ માંથી તમને કોણ પ્રેશર હતું? આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળા. શું કહેતા હતા પોલીસ તમને? એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું, બસ મને એમ કીધું હતું કે આ નિવેદન તું દઈએ જે એમ, પછી કાંઈ પણ થશે તો કે હું તારી અરજી લઈ લેશી કે તને કોઈ હેરાન કરશે તો એમ. ઈ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાજદીપસિંહની ગાડીઓ ઈ કે આવતી હતી. એવું ખોટું છે, જો કે ઈ સાચું છે નહીં, પણ આ લોકો એવું લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી. એવું તારે ખોટું બોલે. ખરેખર તો જે અમારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય, જયરાજસિંહની ગાડી હતી, પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું વિરુદ્ધ તો એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે, બાકી એ કે તારો જીવે જોખમમાં અને તારો પરિવારને કે ગમે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ. તો પછી એને 7 વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે, એને એમ કહેવાનું છે કે આ તારી હારે જે થયું એ ખોટું હતું, ઈ કે એવું તાર બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ને ઈ કે. તો મેં ત્યારે કીધું હતું કે નહીં, જે છે એ હકીકત છે, એમાં તમે ખોટું મને હું કામ બોલાવે કે તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું એમ, તો એટલું બોલી દઈશ ને. તો આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે. નિવેદનમાં એણે એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે એસપી હિમકરસિંહ સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે, પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે, સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી. એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાકધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાની પાછળ સગીરાના કહેવા પ્રમાણે જે આરોપ છે એ બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની પોલીસના જે સ્ટેશનમાં હતા ત્યારે પણ સતત ગણેશભાઈના ફોન આવતા હતા. પ્લસ આજે સગીરા છે એના ઘરે જયરાજસિંહની ગાડી એમને લેવા જતી હતી, મૂકવા જતી હતી. રિમાન્ડ હોમમાંથી જે એમના વકીલ છે ઇમરાનભાઈ ઇંગ્રોજા, એમણે પણ આ સગીરાને ધાક ધમકી એવી આપેલી હતી કે તું જયરાજસિંહ બાપુ કે એ પ્રમાણે નિવેદન આપી દે તો અમે તને આ કેસમાંથી કાઢી મૂકશું એવી લાલચ આપી હતી, ધાક ધમકી આપી હતી, તારા પરિવારને ગામમાં નહીં રહેવા દઈએ, એ બધી ધાક ધમકી આપેલા હતા. ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરાએ લગાવેલા છે. એટલે અમારી ફરિયાદ હતી એ લિમિટેડ હતી, જે પૂજાબેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી. એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ. સમાજમાં અતિશય કરુણ પરિસ્થિતિ ત્યારે આવીને ઊભી રહી જશે જ્યારે સ્ત્રીઓનો રેપ કેસમાં ઉપયોગ થવા માંડશે, સ્ત્રીઓનો હની ટ્રેપમાં ઉપયોગ થવા માંડશે અને થવાની શરૂઆત થઈ ગઈ છે. રાજકોટનો કેસ એ જ પ્રકારનો કેસ છે. એ કેવું અતિશયોક્તિ છે, કોર્ટ નક્કી કરશે એમાં શું થઈ રહ્યું છે. પણ આખા દેશમાંથી સાયબર ક્રાઇમની, ફ્રોડની, હની ટ્રેપની જેટલી પણ ઘટનાઓ સામે આવે છે એમાં એ શિકાર બનાવવામાં સ્ત્રીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. અને સ્ત્રીઓ જાળ ફેલાવવા માટે જો એમનો ઉપયોગ થાય તો પહેલાં વિષકન્યાઓની જેમ વિષકન્યા જેવા શબ્દો અપાતા હતા અને હવે એને હની ટ્રેપ જેવા શબ્દો અપાય છે. શબ્દો ને બધા એના નામ ને અલંકારો બદલાય છે. એ પરિસ્થિતિઓ નહીં બદલાય ત્યાં સુધી સમાજ બહુ સારી અવસ્થામાં નથી જઈ રહ્યો. ગુજરાત રાજ્યની વાત કરીએ. ગુજરાત રાજ્યમાં વિસાવદરની પેટા ચૂંટણી, કડી વિધાનસભાની પેટા ચૂંટણી. ભારતીય જનતા પાર્ટી 182 વિધાનસભા પર ચૂંટણી હોય અને ત્યારે પોતાના કાર્યકર્તાઓની ફોજ જો મેદાનમાં ઉતારી શકતી હોય તો આ તો 2 જ જગ્યાએ બાય ઇલેક્શન છે અને એટલે જે પોતાના કાર્યકર્તાઓનું અને બાકીની બધી શક્તિઓનું કેટલું બળ લગાવશે એની આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ. એની સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાનાથી બને એટલા બધા પ્રયત્નો સાથે લડી રહ્યા છે. કડીમાં કોંગ્રેસ પોતાનું પૂરું જોર લગાડી રહી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે. વિસાવદરમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલનો પણ પ્રવાસ હતો. એ વિસાવદર પણ ગયા અને પછી એક ટર્ન લઈને અમરેલી પણ ગયા અને અમરેલી જવું અને અમરેલીના ધારાસભ્ય કૌશિક પટેલ સહિતને મળવું એ બહુ જ સાંકેતિક દ્રશ્યો હતા અમરેલીની રાજનીતિ માટે. એ રીતે પણ એને જોવાયું. તો બીજી બાજુ વિસાવદરમાં પણ એમણે પોતાના ભાષણોથી એ સ્પષ્ટતા કરી. ભૂપત ભાયાણી સહિતના નેતાઓએ પણ, હર્ષદ રીબડિયા સહિતના નેતાઓ બધાને એક મંચ પર એ લાવી શક્યા. એક મંચ પર લાવવાથી વિસાવદરની જનતા એમને સાથ આપશે કે કેમ એ વિષય અલગ છે.
સંગઠનમાં કુશળ હોવું અને ગ્રાઉન્ડ ઝીરો પર એ વાત સાબિત થવી એ બંને પણ બહુ જ અલગ વિષય છે. જો જનતા ભાવનાત્મક રીતે એક થઈ જાય છે તો પછી બાકીની કોઈ સંગઠનની કે બીજી કોઈ તાકાતો એટલી અદ્ભુત રીતે કામે નથી આવતી. એટલે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ભાવનાત્મક વાતાવરણ ઊભું કરી શકે છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની તાકાત જીતે છે. આ લડાઈ બહુ સ્પષ્ટ છે. કડીમાં ગેનીબેન ઠાકોરે સમાજનું સંમેલન બોલાવ્યું અને કડીમાં પણ એ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. આ બંને વિધાનસભાઓ કોંગ્રેસ માટે અને આમ આદમી પાર્ટી બંને માટે બહુ જ મહત્વની છે. આ બંને જગ્યાએ જો ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે તો 162ના 164 ધારાસભ્ય થશે અને 164 ધારાસભ્યો થાય કે 162 રહે કે 182 થાય તો પણ ગુજરાત રાજ્યની જે પ્રાથમિક સમસ્યાઓ અને સ્થિતિ છે એમાં કેટલું વિશેષ પરિવર્તન લાવી શકશે એના પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. 30 વર્ષથી સતત મળેલું શાસન અને એમાં છેલ્લા 5-7-8 વર્ષના શાસનને જોઈએ તો એટલા બધા પ્રશ્નો તો ઊભા થાય છે કે જે પરંપરા મળી એને પણ શું પૂરેપૂરી રીતે ગુજરાત કે ગુજરાતનું નેતૃત્વ સાચવી શક્યું છે. ખેર વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પર હુમલાનો પ્રયત્ન થયો. ફરિયાદ લેવડાવવી એ એટલું મોટું કામ છે ગુજરાતમાં કે આઈપીએસઓ જે ઝઘડી રહ્યા છે એમાં પણ એ જ વાતને હથિયાર બનાવવામાં આવ્યું છે કે ફરિયાદ લેવા માટે આટલા લાખ રૂપિયાની લાંચ લેવામાં આવે છે. એટલે તમારી એક અરજી હોય ને અરજીને તમારે એફઆઈઆર કરાવવી હોય તો એ ગુજરાત રાજ્યમાં બહુ અઘરું ને મોટું કામ છે. આમાં પણ ગુજરાત રાજ્યમાં આઈપીએસઓનું અંદરનું જે મહાભારત ચાલી રહ્યું છે ને એકબીજાને બતાવી દેવાની ને પાડી દેવાનો જે પ્રયત્ન ચાલી રહ્યો છે. જે લોકો મૂળ ગુજરાતથી છે ભલે યુપીએસસી પાસ થઈને આવે છે એ લોકોની પણ એ ફરિયાદ રહેતી હોય છે કે ગુજરાત રાજ્યના જે માણસો છે લોકલ એ યુપીએસસી પાસ કરીને ભલે આઈપીએસ થઈને અહીંયા ગુજરાત રાજ્યમાં આવે છે તોય એમની સાથે ઘણીવાર ડિસ્ક્રિમિનેશન કરવામાં આવે છે ને એવો પ્રયત્ન કરાય છે કે એ લોબિંગ એટલું બધું પાવરફુલ ને સ્ટ્રોંગ હોય છે કે એમને ક્યારેય આગળ જ ન આવવા દે. તો આ સ્થિતિમાં એ પણ એક અલગ સંઘર્ષ છે. ફરિયાદો લેવામાં લેવાતા પૈસા પણ અલગ વિષય છે. ઈગો સેટિસ્ફાઈ કરવા એકબીજાના અધિકારીઓના એ પણ અલગ પ્રશ્ન છે. અને આ બધાની વચ્ચે જો કચ્ચર ઘાણ નીકળતો હોય તો એ આ રાજ્યની જનતાનો અને રાજ્યને કાયદો અને વ્યવસ્થાનો છે. આ જવાબદારી નેતાગીરીની આવે છે કે બહુ સ્પષ્ટ રીતે સંદેશો પહોંચાડે કે ભલે એ રાજનીતિક માણસો છે પણ છતાં એ આ રાજ્યના નાગરિકો છે. ફરિયાદ લેવામાં આટલો સંઘર્ષ કોઈએ ન કરવો જોઈએ. કોઈએ કરવું ન પડે પણ છતાં એ અરજીને ફરિયાદમાં એફઆઈઆરમાં લેવડાવી એટલે અલગ જ ટાસ્ક છે ગુજરાત રાજ્યમાં. ગોપાલ ઇટાલિયાને પણ એ સંઘર્ષ થયો. મોડી રાત્રે પોલીસ સ્ટેશનની બહાર ધરણા અને પ્રદર્શનો ચાલ્યા. ચૂંટણીમાં એક વધારાનો મુદ્દો મળ્યો. ત્યાંથી જે તસવીરો સામે આવી CR પાટીલના વક્તવ્યથી માંડીને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓએ શું કહ્યું સાંભળીએ. આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તારમાં. આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી અને આજે 1 કલાકથી આ વિસાવદરના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે. બધા બતાવો. પણ વિસાવદરના પીઆઈ 1 કલાક અમે કઈ બે જવાવાળા માણસો નથી. કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે. આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો. કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે. અને આ ગુજરાતની સરકાર લોકશાહીથી હાલે છે કિરીટશાહીથી હાલે છે. કિરીટ પટેલની દલાલી કરવા વાળા જે કાંઈ લોકો છે ને મેસેજ છે અમારો, સુધરી જાજો. આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય. ભેસાણ એક વિકસતો તાલુકો છે અને રેલવે લાઇનની પણ ઘણી જરૂર છે. સરકાર કેન્દ્રમાં 10 વર્ષથી ભાજપની છે, રાજ્યમાં 40 વર્ષથી ભાજપની છે, સાંસદ સભ્ય 15 વર્ષથી ભાજપના છે. ક્યારે દરખાસ્ત મોકલી કે ભેસાણને રેલવે કનેક્ટિવિટી આપવામાં આવે? ભેસાણને રેલવે કનેક્ટિવિટી મળે તો ભેસાણ એક યાત્રાધામ છે. ભેસાણમાં પરબના પીર બેઠા છે. હજારો લાખો લોકો જો ટ્રેન કનેક્ટિવિટી હોય તો યાત્રામાં આવી શકે, પર્યટન સ્થળ તરીકે વિકસે, સ્થાનિકોને એની રોજગારી મળે. તો મુદ્દાની કોઈ વાત ભાજપના કાર્યક્રમોમાં ક્યાંય આવતી નથી. ગરીબ માણસને 100 વારીઓ પ્લોટ ન મળે, BPL નું કાર્ડ ન મળે, સરકારી બસ ના આવે, સરકારી દવાખાનામાં ડોક્ટરો નથી, સરકારી કોલેજના પ્રોફેસરો બહેનો દીકરીઓ સાથે અભદ્ર વાતો કરે છે, માંગણી કરે છે અભદ્ર. આ બધા પ્રશ્નો ઉપર આજે ભેસાણમાં પાટીલ સાહેબ શું વક્તવ્ય કરે છે એ ભેસાણની જનતા જાણવા માંગે છે. જય જય ગરવી ગુજરાત.
એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. બનાસકાંઠાની અંદર ત્યાં એક MP તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ. CR પાટીલ એના એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો. મેં કહ્યું કે આમાં CR પાટીલની કોઈ તાકાત નથી. CR પાટીલ તો એક કાર્યકર્તા છે, પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે, પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર CR પાટીલે નથી, આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ. જે MP ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં. એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં. અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહ્વાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો, તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા. એ તો વિશ્વાસ એને આવી ગયો હતો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી, એને તો રાજીનામું આપી દીધું. પણ આ ભાઈને જીતાડી જો, તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે. આ વાતને ઉચકી લે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ, એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે. તાળીઓ નહીં પડી પણ કે આપણા ઉમેદવાર કે જેમની પાસે આપણે ખૂબ જ મોટી અપેક્ષા છે આપણા જનતાના હિતમાં, આપણા વિસ્તારના હિતમાં, અને એમની ક્ષમતા એમણે અગાઉ પણ પુરવાર કરેલી છે અને આ ચૂંટણીમાં પણ એમની ક્ષમતા હું અને તમે સાથે મળી પુરવાર કરી દઈએ અને આપણા વિસ્તારમાં જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ ખૂબ જ ટૂંકા ગાળામાં લાવીએ. મિત્રો, અત્યારે વિરોધી પાર્ટી ખૂબ જ ખોટી આક્ષેપબાજી કરી રહી છે, તો એ વિરોધી પાર્ટીને પણ હું આ તકે કહેવા માંગુ છું કે અમારા વિસ્તારમાં અમારા જે કામો કરેલા છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો અને દરેક કાર્યકર્તાઓ, જેના કારણે આજે ગુજરાતનો ખેડૂત અને ગુજરાતની જનતા, અમારા જિલ્લાની જનતા, આપણી જનતા ગૌરવ લઈ શકે એવા કામો સરકારે કર્યા છે. મિત્રો, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્રે પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે. આ બધું જ થઈ રહ્યું છે ત્યારે UPSC જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસ કરે છે ત્યારે આપણે એમને ખૂબ દિવ્યતાથી જોઈએ છીએ. એટલે આપણા દેશમાં આજે પણ IITમાં જવું, IIMમાં એડમિશન લેવા, UPSC પાસ કરવી, આ બધી વાતોને અતિશય આમ દિવ્યતાની જેમ જોવામાં આવે છે. આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ છે એટલી બધી સત્તા એને મળી છે કે સમાજમાં પરિવર્તન લાવી દેશે. એ લોકો જ્યારે વાત કરે છે ત્યારે પણ એટલી સરસ રીતે વાત કરે છે કે એમના પ્રભાવમાં આવી જવાય. આપણને એવું લાગે કે આ માણસો છે કે જે દેશને સાચી દિશા આપી શકે એમ છે. આટલું બધું વાંચ્યું છે એમણે સંવિધાન વાંચી લીધું, ભૂગોળ વાંચી લીધું, ઇતિહાસ વાંચી લીધો, એમની પાસે રિઝનિંગ છે, એમની પાસે કરંટ અફેર્સનું જ્ઞાન છે, એમની પાસે વર્લ્ડ પોલિટિક્સનું જ્ઞાન છે, વિદેશ નીતિની એમને સમજણ છે. કોઈ વિષય એવો નથી કે જે એમનાથી બાકી રહી ગયો હોય. એમના કોઈ પણ વિષય એવો નથી કે જેનો દિવ્ય સ્પર્શ એમને ન થયો હોય. અને એટલે જ એ એટલા બધા દિવ્ય અને પવિત્ર થઈને આવ્યા છે કે હવે આ સમાજ અને વ્યવસ્થા બદલી દેશે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે તો આપણામાંથી જ આવે છે. મંગળ પરથી તો આમ નીચે ઉતરતા નથી કે પેરાશૂટ લઈને કૂદ્યા ને પછી સીધા પૃથ્વી પર આવ્યા ને એમાં એમણે ભારત નામે દેશ પસંદ કર્યો ને પછી એમાં એમણે નક્કી કર્યું કે આ બધી જે મલિન થયેલી વ્યવસ્થાઓ છે એને આપણે બદલી દઈશું. એવું નથી થતું. એ તો આપણે છીએ એ જ છે. આપણે જે છીએ એમનામાં આપણને દેખાવાનું છે.
ઓડિશાનો એક કિસ્સો સામે આવ્યો. 10 લાખ રૂપિયાની લાંચ લેતા એક IAS અધિકારી પકડાયા. કાલાહાંડી નામે વિસ્તાર છે ને એમાં ધરમગઢના સબ કલેક્ટર છે, ધીમન ચકમા એમનું નામ છે. ધીમન ચકમા હજી 2021માં જ પાસ થયા છે, હમણાં જ IAS બન્યા છે. એની પહેલાં NITમાં ભણ્યા છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અગરતાલામાં ભણ્યા. એમણે ત્યાંથી BTech કર્યું NITમાં. NITમાં ભણ્યા પછી મોટાભાગે IIT કે NIT કે બહુ સારી સંસ્થાઓમાં ગયા પછી એમને એવો વિચાર આવતો હોય છે કે આપણે UPSC કરવું જોઈએ, કેમ કે સમાજ સેવા કરવી છે. NITમાં કદાચ સારી નોકરી મળે ન મળે, ને મળે તો એ તમારું હિત થાય, સમાજનું હિત એમાં નથી થતું. એટલે એવું વિચારે છે કે સમાજનું હિત કરીશું. ઇન્ટરવ્યૂમાં બહુ જ સરસ જવાબો આપે છે. પ્રામાણિકતાનો પર્યાય એ માણસો લાગે જ્યારે એમને સાંભળીએ. એ જ્યારે પાસ થઈને બહાર આવે ત્યારે એમને પૂછાય, પત્રકારો પણ પૂછે, સંસ્થાઓ પણ પૂછે, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એમને બોલાવે અને પછી એમને પૂછે કે તમે શું કરશો સમાજ માટે, અથવા કેમ કલેક્ટર બન્યા, કેમ આટલું દિવ્ય સ્વરૂપ તમે ધારણ કર્યું, મનુષ્ય અવતારમાં તમે આવ્યા હતા. તો એમનો જવાબ હોય કે અમારે સમાજને બદલવો છે, ગરીબ માણસોનું સારું કરવું છે. પછી એ માણસો જ્યારે લાંચ લેતા ઝડપાય ત્યારે કેવું લાગતું હશે એ સંસ્થાઓને, એ વ્યક્તિઓને જેમણે એમનો ઇન્ટરવ્યૂ લીધો હશે. ખૂબ બધા પ્રશ્નો એમના મનમાં થતા હશે. પણ ખેર, આપણે એવું માનીએ છીએ કે સમાજ આવો જ છે અને સમાજ આવો જ છે, તો સમાજમાંથી આવતા એ માણસો પણ એવા જ છે. ફરક ખાલી એટલો છે કે એમણે એ સમજવું પડશે કે તો તમે દિવ્ય નથી. અને તમે જ્યારે આ તો છીંડે ચડ્યો એ ચોર. એવું નથી કે ખાલી ઓડિશાના કાલાહાંડીમાં ધીમન ચકમાં જ લાંચ લે છે. એ તો પેલા 47 લાખના થપ્પા પડ્યા હોય નોટોના, અને એનો વિડીયો સામે આવે એટલે આપણને એવું લાગે કે હમણાં 2021માં સમાજની સેવા કરવા માટે પાસ થઈને કલેક્ટર બનેલો માણસ આટલી લાંચ લેતા ઝડપાઈ રહ્યો છે. આ દેશની બરબાદીમાં જ્યારે યોગદાન લખાશે સમાજનું ને પત્રકારોનું ને નેતાઓનું ને મારું ને તમારું ને બધાનું, ત્યારે બહુ જ મોટો હિસ્સો એનો એ રોટલામાંથી, જેમ આપણે એક રોટલો વેચીએ છીએ ને એ સમાન ભાગે બધાના ભાગે નથી આવતો, એ રીતે એ સમાજની બરબાદીમાં પણ બ્યુરોક્રેસીનું બહુ જ મોટું યોગદાન રહેવાનું છે. એ સ્વીકારે કે ન સ્વીકારે, એક પેઢી તો એવી આવતી હોય છે જે બધાની સમાન રીતે એનો ભોગ બનતી હોય છે. તો સારાનો જેટલો ભાગ બને છે, ખરાબનો એટલો ભોગ પણ બનવાનું આવશે. પણ છતાંય આટલી સરળ વાત સમજાવવી અઘરી છે, કેમ કે ખૂબ અઘરા વિષયો ભણીને તમે પાસ થયા હોવ ત્યારે જીવનની સરળ વાતો તમે સમજી નથી શકતા. અને એટલે જ એ ક્યારેય સમજી શકશે કે કેમ એ અધિકારીઓ, એના પર બહુ મોટો પ્રશ્ન છે. ધીમન ચકમાં પહેલા અધિકારી નથી, હમણાં જ એક IRSના ઘરે રેડ થઈ, લાખો રૂપિયા ઝડપાયા. ગુજરાત એ કિસ્સામાં બહુ અલગ છે, એટલે ત્યાં પણ વિજિલન્સની ટીમ તપાસ કરે છે અને 10 લાખ રૂપિયાની લાંચ લેતા એમને લાઈવ ઝડપે છે. અને એ વખતે પેલું કેમિકલ લગાડેલું હોય ને પછી એનાથી પેલું સ્પ્રે કરો કે હાથ કંઈક નાખો તો કંઈક ગુલાબી થઈ જાય નોટો, એ રીતે પકડાય પણ છે. એ ગુજરાત રાજ્યમાં પણ એન્ટી કરપ્શન બ્યુરો છે, પણ આપણે ત્યાં IAS ને IPS લાંચ લેતા જ નથી, અને એટલે જે કોઈ દિવસ પકડાતા નથી. એટલે ગુજરાત અલગ વિષય છે, દિવ્ય ભૂમિ છે ગુજરાત, દિવ્ય ધરા ગુજરાત. ઓડિશામાંથી જે તસવીરો અને પ્રતિક્રિયા સામે આવી, કરીએ એના પર નજર. को कंप्लेंट मिला था, उस कंप्लेंट के आधार पे हम विजिलेंस सेल में एक केस किए थे, जो कि आपका कलेक्टर धर्मगढ़ धीमन चकमा जी ने IAS, जो कि उनको 20 लाख रुपया का पैसा मांगे थे, उनका बिजनेस जो है, बिजनेस में उनका कुछ हेल्प करने के लिए क्या कुछ कागज में हेल्प, तो उस आधार पे हम एक केस रजिस्ट्रेशन किए विजिलेंस सेल में, केस नंबर 6/2025. उसी आधार पे हमारा विजिलेंस टीम आया धर्मगढ़, और वो जब डिमांड और एक्सेप्ट कर रहे थे 10 लाख रुपया, उस टाइम में हम उनको रेड हैंडेड पकड़े. पकड़ने के बाद उनका ये जो 10 लाख जो लिए थे वो तो रिकवरी हुआ. उसके अलावा उनका घर में 47,47,600 रुपया और भी मिला है, और बाकी सब कागज पत्र मिला है, जो कि हम छानबीन कर रहे हैं. और उसी आधार पे आज हम उनको अरेस्ट करके कोर्ट चालान कर रहे हैं. उनका दूसरा कहाँ पर जो प्रॉपर्टी है उनका नहीं, वो सब तो हम देखेंगे. ये अभी इन्वेस्टिगेशन इज अंडर प्रोग्रेस. उस इन्वेस्टिगेशन के दौरान हम ये सब देखेंगे कि उनका कहाँ, बाकी कहाँ का क्या है, क्या अभी कोर्ट चालान हो गया सर? कोर्ट चालान हो गया. અને હવે વાત યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની. લોસ એન્જલસ અતિશય ખરાબ અવસ્થામાં છે. થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં, એટલે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ જેવું આમ તો કશું એક્ઝિસ્ટ નથી કરતું, એવું અસ્તિત્વ નથી, પણ અમેરિકન્સને હંમેશા એવું લાગતું હોય છે કે પશ્ચિમના દેશો છે એ બહુ જ અલગ રીતે જીવી રહ્યા છે, અને પૂર્વના દેશો કે પછી મિડલ ઇસ્ટ, ત્યાં જ બધી સમસ્યાઓ છે. ત્યાં કોઈ પણ એવી તસવીરો સામે આવે તો પશ્ચિમનું મીડિયા એના પર બહુ બધા સવાલો કરતું હોય છે. દર નાની ઘટનામાં એને ગૃહયુદ્ધ બાજુ ધકેલાઈ રહ્યા છે દેશો, એવું કહેતા હોય છે. એ અમેરિકા અત્યારે લિટરલી એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે કે જ્યાં ઘૂસણખોરોનો સંઘર્ષ થઈ રહ્યો છે. નેશનલ ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે. કેલિફોર્નિયા અને LAમાં નેશનલ ગાર્ડ તૈનાત કરતાની સાથે જ
ત્યાંની સરકારોના અંદરના સંઘર્ષો ખૂબ સામે આવે છે. એટલે કેલિફોર્નિયાના ગવર્નરે સ્પષ્ટ રીતે કહી દીધું કે તમે અમને બાજુ પર મૂકીને અમને સાઇડલાઇન કરીને ઇમરજન્સીના નામ પર જ્યારે સ્થાનિક પોલીસ બધો કંટ્રોલ કરી શકે એમ છે તો તમે નેશનલ ગાર્ડને ન મૂકી શકો. FBI ના ડિરેક્ટર કાશ પટેલ છે, એમણે તો ટ્વિટર પર, ત્યાં બધું જ ટ્વિટર પર લખાઈ રહ્યું છે અને સામસામે ઝઘડા પણ ટ્વિટર પર એટલે કે એક્સ પર થઈ રહ્યા છે. તો કાશ પટેલે LAના મેયરને પણ એ સ્પષ્ટ રીતે વાત કરી કે આ હવે ઇમરજન્સીનો મામલો છે ને એટલે જ નેશનલ ગાર્ડ અમે તૈનાત કરી દીધા છે. નેશનલ ગાર્ડ તૈનાત કર્યા પછી પણ અમેરિકામાં શાંતિ નથી. વિદ્રોહ થઈ રહ્યો છે. મેક્સિકન બોર્ડરથી આવેલા કે પછી અલગ અલગ જગ્યાએથી આવેલા માણસો એ ત્યાં સંઘર્ષની સ્થિતિમાં છે. ઇલીગલ ઇમિગ્રન્ટ્સની સામે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નીતિઓ, એના પછી એ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રાઇમા ફેસી ઘણા બધા મીડિયા રિપોર્ટ્સ બધા બહુ અલગ અલગ રિપોર્ટ કરી રહ્યા છે. વોશિંગ્ટન પોસ્ટનો રિપોર્ટ કહી રહી છે કે શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ હતું અને એની વચ્ચે એ લોકોની ઉપર ખૂબ કડક પગલાં લેવામાં આવ્યા અને પછી એ હિંસામાં ફેરવાઈ ગયું અને હવે સામસામે ઝઘડો થઈ રહ્યો છે. BBC અલગ કહી રહ્યું છે, ફોક્સ ન્યૂઝ અલગ કહી રહ્યું છે, વોશિંગ્ટન પોસ્ટ કે ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ અલગ કહી રહ્યો છે, પણ બધાના નેરેટિવ અલગ છે. સ્થિતિ એકમાત્ર સરખી છે કે લોસ એન્જલસ ખરાબ સ્થિતિમાં છે. LAમાં ચારેય બાજુ ગાડીઓ સળગાવી દેવાના, તોડફોડ સહિતના સમાચારો સામે આવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં ટ્રેડ ડીલ કરાવી અને એ ટ્રેડ ડીલ ઓફર કરી ભારતને અને એટલા માટે અમે સીઝ ફાયર કરાવ્યું અને મને કોઈ ક્રેડિટ નથી આપતું, એ રટણમાંથી જો બહાર આવશે તો એમને સમજાશે કે જગત જમાદારી કરતા દેશની અત્યારે વર્તમાન સ્થિતિ અતિશય સંવેદનશીલ અવસ્થામાં આવીને ઊભી છે. LAમાંથી જે સામે આવ્યું, કરીએ એના પર નજર. ડોનાલ્ડ ટ્રમ્પે આના પર શું રિએક્ટ કર્યું, સાંભળીએ એમને. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે. આપણે દેશને મહાન બનાવવામાં માત્ર એટલું યોગદાન તો આપી શકીએ કે આપણે નદીઓને ગંદી ન કરીએ, જળ સંચયનો પ્રયત્ન કરીએ, રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ. નમસ્કાર.